अम्मा बाद अस्तगफिरुल्लाह ली वलकुम। તમામ તારીફ અને હમદો સના એ પાક પરવરદિગાર માટે કે જેની કોઈ મિસાલ નથી, જે બેનઝીર છે, કોઈ હસ્તી એના જેવી નથી, કોઈ ચીજ એની માનિંદ નથી. લૈસા કમિથલિહી શૈ. દુરૂદ વ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. اللهم صل على محمد وآل محمد. કે કાયનાતમાં પણ એમના જેવી પાક, એમના જેવી મુકદ્દસ બા અઝમત હસ્તીઓ આપણને નજરે નથી પડતી. સૌથી વધારે ખુદાથી નજદીક કોઈ હસ્તીઓ હોય તો એ રસૂલ અને આલે રસૂલ છે. તેઓ જ આપણા માટે ખુદા તરફથી હિદાયતના વસીલા અને આખિરતમાં નજાત મેળવવા માટે પણ આપણા વસીલા છે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગાને આપણે ખુતબે જુમામાં અર્ઝ કરતા આવ્યા છીએ. આજે પણ નહજુલ બલાગાની એક હિકમત ભરી વાતને તમારી સમક્ષ રજૂ કરવી છે. નહજુલ બલાગાની 24મા નંબરની હિકમત. નહજુલ બલાગામાં પહેલા ભાગમાં પત્રો છે મૌલા અલીના, ખુતબાઓ છે, બીજા ભાગમાં પત્રો છે અને ત્રીજા ભાગમાં જે હિકમત ભરી વાતો છે એની અંદરથી 24મા નંબરની હિકમત ભરા જુમલાને તમારી સમક્ષ આજે આ ખુતબાની અંદર મારે રજૂ કરવો છે. મૌલા ફરમાવે છે કે મિન કફારાતિલ ઝુનુબિલ ઇઝામ ઇગાસતુલ મલહૂફ વતનફીસ અનિલ મકરૂબ. આ જુમલાનો તર્જુમો કરું એ પહેલા જિંદગીની અંદર ઇન્સાનોથી ક્યારેક ગુનાહ થાય, ખતા થાય, ભૂલો થાય, બુરા કામો કરી બેસે. ખુદાએ તૌબાનો દરવાજો ખુલ્લો રાખ્યો છે. બંદો આવે, પછતાય, દિલથી ખુદાની બારગાહમાં રજૂ થાય અને માફી માંગે તો ખુદા એને માફ કરવા માટે તૈયાર છે. આ વાત છે સામાન્ય ગુનેહગારોની. પણ ક્યારેક એવાય ગુનેહગારો સમાજની અંદર મળે કે જેમના ગુનાહ બહુ મોટા છે, બહુ મોટા મોટા ગુનાહ એનાથી થયા હોય. એવા મોટા ગુનાહ, એવા ગુનાહે કબીરા કે જેની તૌબા આસાન નથી હોતી, એની તૌબા પણ સખ્ત હોય. અને દેખીતી વાત છે, કયામતના દિવસે આપણા નામે આમાલને બેલેન્સમાં રાખવામાં આવશે ને. મીઝાન કયામતના દિવસનો એક મરહલો છે ને. એક બાજુ નેકી હશે તો બીજી બાજુ ગુનાહ. જો નેકી આપણી ઓછી છે અને ગુનાહ વધી ગયા, ગુનાહનો ત્રાજવો ભારી થઈ ગયો તો પછી ઇન્સાનનું ઠેકાણું ક્યાં હશે? જહન્નમ. આ નેકી અને ગુનાહ એના બેલેન્સને બરાબર કરવા માટે એક તરીકો એ છે કે ઇન્સાન જ્યારે ગુનાહ થાય અને મોટા ગુનાહ થાય તો કોશિશ કરે મોટી મોટી નેકીઓ પણ કરે. પોતાના નામે આમાલમાં વધારે સવાબ વાળા કામનો ઉમેરો કરે, જેથી શાયદ નેકીઓ વધી જાય, એટલી વધી જાય કે ગુનાહ છુપાઈ જાય, આ ગુનાહનો ભાર હળવો થઈ જાય. અને તૌબા તો કરવાની જ છે, ખુદા પાસે માફી માંગવાની જ છે. બંદો જેટલા વધારે ગુનાહ કરે ને એટલો વધારે ખુદાથી દૂર થતો જાય, ખુદાની રહેમતથી દૂર થતો જાય. અલ્લાહની રહેમતને પોતાના તરફ કેમ વાળવી, પોતાના મોટા મોટા ગુનાહની ભરપાઈ કેમ કરવી, આપણા મોટા ગુનાહોને કેવી રીતના છુપાવવા, એનો તરીકો અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. اللهم صل على محمد وآل محمد. નહજુલ બલાગાની આ 24મા નંબરની હિકમતમાં બયાન ફરમાવે છે કે મિન કફારાતિઝ ઝુનુબિલ ઇઝામ. મોટા મોટા ગુનાહનો કફારો આ છે. કફારાનો શબ્દ આવે એટલે તરત આપણને યાદ આવે રોઝો ના રાખો તો આ કફારો, પછી હજની અંદર જો આ ભૂલ થઈ જાય તો આ કફારો. ઈ કફારાની વાત નથી, ઈ તો શરીયતની અંદર અહેકામ અને મસાઇલની અંદર જે કફારો છે એની વાત છે. કફારો અરબી ભાષાની અંદર એનો મતલબ છે કે છુપાવવું. આપણી જે કંઈ ભૂલ થઈ એને છુપાવીએ કોઈ એવા કામ થકી કે જેથી ખુદા એ આપણા ગુનાહની ગણતરી ના કરે અને એને માફ કરી દે, એને કહેવાય કફારો.
અરબી ભાષામાં એને કહેવાય કફારો. અને આ અર્થની અંદર આ હદીસમાં છે કે મોટા મોટા ગુનાહ જો આપણાથી થઈ ગયા છે, ખુદાની સામે ગુનાહને આપણે છુપાવવા છે, તો સામે મોટી મોટી નેકીઓ કરીએ. એ મોટી નેકીઓ આ ગુનાહને ઢાંકી દેશે, છુપાવી દેશે. ખુદાની રહેમત આપણા તરફ વળી જશે અને ખુદા આપણા એ ગુનાહને માફ કરી દેશે. મૌલા કહે છે મોટા મોટા ગુનાહનો કફારો એમાંથી એક આ છે કે ઇગાસતુલ મલહૂફ. કોઈ મજબૂર, કોઈ લાચાર માણસની મદદે પહોંચવું, જરૂરતમંદની સહાય કરવી. મજબૂર માણસ, કોઈ એવો માણસ કે જે બે ગુનાહ કોઈ કામમાં ગિરફ્તાર થઈ ગયો, કોઈ કામની અંદર ફસાઈ ગયો છે, એને છૂટવાનો કોઈ રસ્તો નથી, આ મુસીબતમાંથી નીકળી શકતો નથી, એવા માણસની મદદે આપણે જઈએ, એનો સાથ આપીએ, એની કઈ મદદ કરીએ આપણે. મૌલા કહે છે આ એવું કામ છે ને જે મોટા મોટા ગુનાહને છુપાવે છે. સામે વાળો મલહૂફ ઈ શબ્દ છે. મલહૂફ એને કહેવાય કે જે કોઈ પણ કારણોસર મઝલૂમ વાકે થયો હોય. આપણે ગુજરાતીમાં કહેવાય ને બિચારો છે, બહુ કોઈ મુશ્કેલમાં ફસાઈ ગયો છે. હવે જેવી રીતના એની મુશ્કેલ છે એને અનુરૂપ આપણી મદદ હોવી જોઈએ. સામેવાળાને માલની જરૂર છે, એ ગરીબ થઈ ગયો, એ ફકીર થઈ ગયો, મારે એની મદદે પહોંચવું છે, તો હું એને માલ આપીશ, માલી મદદ કરીશ. ક્યારેક એવું બને સામેવાળાને પૈસાની જરૂર નથી, પણ એ કેવા ટેન્શનમાં છે, એવી વ્યાધિમાં છે, એવી મુશ્કેલીમાં છે, એવા કામની અંદર એ ફસાઈ ગયો છે, પણ એની એ મુશ્કેલને હું દૂર કરી શકું છું, તો જાઓ એને હું મુશ્કેલને દૂર કરું. દાખલા તરીકે એક સ્ટુડન્ટ છે, એક્ઝામ નજદીક છે, ભણવામાં એને મુશ્કેલ છે, એને કોઈ સબ્જેક્ટ આવડતો નથી, હું એને મદદ કરી શકું છું. કેવી રીતના એને મદદ કરીશ? પૈસા આપી દઉં એની મદદ થઈ જશે? ના, અહીંયા પૈસાની જરૂર નથી. અહીંયા હું મારા ભણતરને, મારા શિક્ષણને, મારા સાવવારને એની સાથે પાર્તાજે કરું, એને કંઈ શીખાડું. આ થઈ ગઈ એની મદદ. કોઈ માણસ સફરની અંદર છે, અજાણ્યો છે આપણા ગામની અંદર, એને રસ્તો ખબર નથી, એને ક્યાં જાવું, કયા રસ્તેથી જાવું. કોઈ બીમાર પડી ગયો છે, કયા ડાક્ટર પાસે જાવું, કોની સલાહ લેવી, કોની દવા લેવી, એને ખબર નથી. હું જાઉં, એની મદદ કરું, એને સીધો રસ્તો બતાવું, એને સારા ડોક્ટરની ઓળખાણ કરાવો, એને સારી સલાહ આપું, સારું ગાઈડન્સ આપું. આ પણ એની મદદ છે. એટલે અર્થ કરું છું કે દરેક મજબૂર માણસ, મઝલૂમ ઇન્સાન, કોઈ મુશ્કેલમાં ફસાયેલો હોય, ગિરફ્તાર હોય, એની મદદે આપણે પહોંચી જઈએ ને, મૌલા કહે છે આ મોટામાં મોટું કામ છે કે જે ઇન્સાનના ગુનાહને છુપાવે. અને બીજી ચીજ વતનફીસુ અનિલ મકરૂબ. કોઈ ગમગીન ઇન્સાન હોય, કોઈનો દિલ ગમથી ભરેલું હોય, એના ગમને હળવો કરવો ને, એના દિલના ગમને દૂર કરવો ને, ઇમામ કહે છે આ પણ એક એવું કામ છે કે જે મોટા ગુનાહને છુપાવી દે છે, ખુદાની રહેમતને આપણા તરફ વાળી દે છે. કોઈના ગમને દૂર કરવો હોય, ગમ પણ અલગ અલગ જાતના હોય. કોઈ માણસના ફેમિલીમાંથી કોઈનો ઇન્તેકાલ થઈ ગયો, એ ગમગીન છે, મારે એનો ગમ કેવી રીતના હળવો કરવો? હું જાઉં, એને તસલિયત પેશ કરું, એને કોન્ડોલિયાન્સ પ્રેઝન્ટે કરું, એને જરાક સારા શબ્દોથી એના ગમને હળવો કરવાની કોશિશ કરું. કોઈ માણસ મકરૂઝ થઈ ગયો છે, એનો કરજો વધી ગયો છે, એ પણ ગમગીન છે, એને જઈને હું કોન્ડોલિયાન્સ આપું, એને તસલિયત આપું. અહીંયા તસલિયતની જગ્યા નથી. અહીંયા મારાથી બની શકે તો એને રસ્તો બતાવો, બની શકે તો એની મદદ કરું, એનો કરજાનો બોજ હળવો થઈ જાય. કોઈ માણસ બીજા કોઈ ગમની અંદર છે, બીજા કોઈ મુશ્કેલની અંદર છે, બીજા કોઈ ટેન્શનની અંદર છે, હું એને જાઉં અને એના ગમને હળવો કરું, એનું દિલ હળવું કરું. ઇમામ કહે છે આ એવું કામ છે કે જે ઇન્સાનના ગુનાહને માફ કરાવે છે, ગુનાહને હળવા કરી નાખે છે, ગુનાહને છુપાવી દે છે અને નેકીમાં વધારો કરે છે, અને ખુદાની રહેમત અને મગફિરત આપણા તરફ આવી જાય. આના બારામાં આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ મૌલા ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન કોઈ મુઅમિનની મદદ કરશે ને દુનિયામાં, ખુદાવંદ આલમ એના
73 ગમને એના દિલથી દૂર કરશે. 73 એના ગમને દૂર કરશે. એક ગમ દુનિયામાં ને 72 ગમ આખિરતના ખુદા એના દૂર કરશે જો દુનિયાની અંદર કોઈ એક મુમિનના ગમને ઓછો કરશે. જો કે સામાન્ય રીતે લોકોની આદત એ હોય, ઓલો ટેન્શનમાં છે ઓર ટેન્શન વધારીએ, ઓલો ગમગીન છે ઓર એને વધારે ગમગીન કરીને કોઈના દિલને હળવું કરીએ, કોઈના ગમના બોજને હળવો કરીએ, કોઈની મુશ્કેલીઓને આસાન કરીએ. લોકોના ખિદમતમાં રહેવું, લોકોની મદદ કરવી, લોકોને કઈ સર્વિસ આપવી, એવી સારી નેકી છે જેની તૌફીક બધાને નથી થતી. આ કામની તૌફીક જેને મળે ને ખુદા એના ગુનાહ આસાનીથી માફ કરશે, કારણ કે આ એના ગુનાહ માફ થવાનો એક તરીકો છે. ઘણા બધા એવા નેક કામો હદીસોની અંદર બયાન થયા, નજરોથી પસાર થયા કે આ કામ આપણા મોટા મોટા ગુનાહનો કફારો બની શકે, આપણા ગુનાહને જલ્દીથી ખુદાની બારગાહમાં માફ કરાવી શકે. દાખલા તરીકે માસૂમીનની ઝિયારતમાં જાવું, લોકોની મદદ કરવી, લોકોના ગમને હળવો કરવો. આ સિવાય કોઈની મદદ કરવી, કોઈની ખિદમત કરવી, આ સિવાય સારી સારી નેકીઓ કરવી, મહેમાન નવાઝી કરવી. અને એક હદીસમાં આપણા 8મા ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે, اللهم صل على محمد وآل محمد من لم يقدر على ما يكفر به ذنوبه فليكثر من الصلاة على محمد وآله فإنها تهدم الذنوب هدما. જે કોઈના ગુનાહ વધી ગયા હોય, એ પોતાના ગુનાહનો કફારો આપવા માંગતો હોય, કફારો આ અર્થમાં કે પોતાના ગુનાહને છુપાવવા માંગતો હોય, માફ કરાવવા માંગતો હોય, તો એને જોઈએ કે રસૂલ અને આલે રસૂલ ઉપર, મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર વધારે સલવાત મોકલે. اللهم صل على محمد وآل કારણ કે محمد. અહલે બેત ઉપર જે સલવાત પડવામાં આવે છે ગુનાહને હલાવીને નિસ્તો નાબૂદ કરી દે છે, ખતમ કરી દે છે. આ પણ એક એવી નેકી છે કે જે આપણા ગુનાહને ઢાંકી શકે છે અને જલ્દીથી ખુદાની બારગાહમાં માફ કરાવી શકે છે. અમીરુલ મુમિનીન આ હદીસની અંદર પોતાના ગુનાહને માફ કરાવવાના એક તરીકાને, બલકે બે તરીકાને બયાન કર્યા. એક તો એ કે કોઈ મઝલૂમની ફરિયાદે પહોંચવું, અને બીજું એ કે કોઈના દિલના ગમને દૂર કરવો, હળવો પાડવો. અંતમાં ચાહું છું કે અહેકામ અને મસાઇલના બદલામાં આવનારા એક દિવસની અઝમતને, એના ઉપર, એની ફઝીલત ઉપર આપણે જરાક ધ્યાન દોરવીએ, એને બયાન કરીએ, એને ધ્યાનમાં લઈએ. દેખીતી વાત છે, એ જ દિવસે જો બયાન કરું તો શાયદ એટલો અસર આપણને ના થાય. આપણે પહેલેથી તૈયાર કરવાના છે આપણા દિલને, અને તે છે 18મી માહે ઝિલહજ, ઈદ ગદીર, સૌથી મોટી ઈદ કે જે આવી રહી છે, જેના બારામાં આપણને મળે છે કે આપણા 8મા ઇમામે ફરમાયું કે કયામતના દિવસે 4 ઈદને, 4 દિવસને ખૂબસૂરત બનાવીને પેશ કરવામાં આવશે. એક છે ઈદ કુરબાન, ઈદ ફિત્ર, ઈદ જુમઆ અને ઈદ ગદીર. આ ચારેયને ખૂબસૂરત બનાવીને લાવવામાં આવશે, પણ એની દરમિયાન ઈદ ગદીરની ચમક એક અનોખી હશે. ઈદ ગદીરની જે કંઈ રોશની છે એ વધારે હશે. ઈદ ગદીર એ છે કે જેને ઈદ અકબર કહીને યાદ કરવામાં આવી છે. ઈદ ગદીર એ છે કે જ્યારે તૌબા કરવા વાળા શિયાઓના ગુનાહ માફ થાય છે. ઈદ ગદીર એ છે કે જ્યારે ખુદાવંદ આલમ પોતાની રહેમત લોકોના ઉપર નાઝિલ કરે છે. ઈદ ગદીરના બારામાં અમુક આમાલ છે, અમુક નેક કામો છે કે જે એ દિવસની અંદર આપણે કરવાના હોય. દાખલા તરીકે રોઝો રાખવો. ઈદ ગદીરનો રોઝો 60 મહિનાની ઇબાદતના, 60 મહિનાના રોઝા તરીકે સવાબ રાખે છે. ઈદ ગદીરના દિવસે ગુસ્લ કરવું મુસ્તહબ છે. ઈદ ગદીરના દિવસે મુમિનીનને રાજી કરવા, મુમિનીન સાથે સારો વર્તાવ કરવો, મુમિનીનને દાવત કરવી અને જમાડવા, એનું ખૂબ જ મહત્વ છે. ખાસ કરીને પોતાના બાલ બચ્ચાઓને એને રાજી કરવા ઈદ ગદીરના દિવસે ખૂબ જ તાકીદ છે. આપણા 8મા ઇમામની હદીસ છે, ઈદ ગદીરના દિવસે જો કોઈ માણસ પોતાના બાલ બચ્ચાઓને રાજી કરે,
પોતાના મુમિન ભાઈઓને રાજી કરે, એમના ઉપર ખર્ચ કરે તો ખુદાવંદ આલમ એના રિઝ્ક રોઝીમાં ખૂબ જ વધારો કરી દે છે. ઈદે ગદીરના દિવસે અમીરુલ મુમિનીનની ઝિયારત ઈ પણ મુસ્તહબ છે. ઈદે ગદીરના દિવસે જે કોઈ પણ મુમિન આપસમાં મુલાકાત કરે તો એકબીજાને મુબારકબાદી આપે. આ રીતના આ શબ્દોને કહીને કે અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી જઅલના મિનલ મુતમસ્સિકીન બેવિલાયતિ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. ખુદા ઇન્શાઅલ્લાહ આ દિવસની બરકતોને, અઝમતોને હાસિલ કરવાની, આ દિવસની નેકીઓને અંજામ આપવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર, તારી બારગાહમાં દુઆ છે, ખુદાયા અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝો, અમાલને તારી બારગાહમાં કબૂલ ફરમા. અમારા અને અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. પરવરદિગારા, ઈદે ગદીરને અમારા માટે ખૂબ જ મુબારક કરાર દે. ખુદાયા આ દિવસોના આમાલ નેકીઓ કરવાની અમોને નેક તૌફીક અતા કર. પરવરદિગારા, દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. જેઓ બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.